नमो लिंगाणं नमो सिद्धणं नमो अयरणं नमो वज्रणं नमो लोये स्वसवणं चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवली पंतो धम्मो मंगलम चत्तारि लोकुटुमा अरिहंता लोकुटुमा सिद्धा लोकुटुमा शाहु लोकुटुमा केवली पंतो धम्मो लोकुटुमा चत्तारि शरणं भोजामि अरिहंते शरणं भोजामि सिद्धे शरणं भोजामि शाहु शरणं भोजामि केवली पंतो धम्मो शरणं भोजामि ओम नमो अरिहंताणम्। श्री समेसा ग्रंथाधिराज 262 नंबરની ગાથા આપણે સંક્ષિપ્તમાં સમજી રહ્યા હતા. તો સૌથી પહેલા 262 નંબરની ગાથાનું હરિગીત. મારો ના મારો જીવને છે બંધ અધ્યવસાનથી આ જીવ કેરા બંધનો સંક્ષેપ નિશ્ચય નય થકી. જીવોને મારો કે નો મારો, કર્મબંધ તો અધ્યવસાનથી જ થાય છે. આ નિશ્ચયથી જીવોના બંધનો સંક્ષેપ છે. આ ગાથામાં એમ કહેવા માંગે છે, આત્મખ્યાતિમાં પોતાના કર્મોની વિચિત્રતાને કારણે પરજીવોના પ્રાણોનો વિયોગ કદાચ થાય અને કદાચ ન પણ થાય તો પણ હું હણું છું એવા અહંકાર રસથી ભરેલો હિંસાનો અધ્યવસાય જ નિશ્ચયથી તેને બંધનું કારણ છે. કેમ કે નિશ્ચયથી પર પ્રાણોના વ્યપરોપ પરભાવ રૂપ પરભાવ અન્ય કોઈથી થવો શક્ય નથી. એટલે કે પર પ્રાણોનો વિયોગ પરભાવ અન્ય કોઈથી થવો શક્ય નથી. એમાં આપણે પૂજ્ય ગુરુદેવશ્રીને વાત પણ સમજ્યા હતા. આચાર્ય દેવે ડંકાની ટોચ ઉપર કીધું. શું કીધું આચાર્ય દેવે ડંકાની ટોચ ઉપર? કે અહીંયા જીવ મરે કે ચાહે ન મરે, સુખી થાય કે દુઃખી થાય કે ન થાય, પણ જો અધ્યવસાન છે તો બંધ અવશ્ય થશે. પૂજ્ય ગુરુદેવશ્રી એનું કારણ સમજાવતા કીધું કે અન્ય જીવોના 10 પ્રાણ, જે 10 જળ પ્રાણ છે તે પરભાવ છે. અન્ય જીવોના 10 પ્રાણ તે પરભાવ છે, એ કોઈ આત્માના ભાવ નથી. અને પરભાવોનો નિશ્ચયથી અન્ય કોઈ એનો નાશ કરી શકતો નથી. પરભાવોનો નાશ નિશ્ચયથી અન્ય કોઈ કરી શકતો નથી. તે પ્રાણોનો નાશ થાય અથવા ન થાય એના પોતાના આયુ કર્મને અનુસારે થાય છે. જો આયુ કર્મનો ક્ષય હશે તો નાશ થશે, જો આયુ કર્મ હશે તો નાશ નહીં થાય. બીજાના ભાવોને કારણે કોઈ અન્ય પ્રાણોના ઘાત અથવા મરણ આદિ થઈ શકતું જ નથી. છતાં પણ જો કોઈ અહંકાર કરે કે હું પરજીવોને હણું છું અથવા તો તેને બચાવું છું, તો એ તેનો અહંકારરૂપ અજ્ઞાનમય અધ્યવસાય છે અને એ આત્માની હિંસા છે. પોતાના વિશુદ્ધ ચૈતન્ય પ્રાણોનો તે ઘાત છે અને તે જ બંધનું કારણ છે એવો નિશ્ચય નહીંનો મત છે, સંક્ષેપ છે. એ જ પ્રમાણે હું પરને બચાવી શકું છું એવો ભાવ પણ પોતાના શુદ્ધ ચૈતન્યમય જ્ઞાતા દ્રષ્ટા જે ભગવાન આત્મા એનો જે સ્વભાવ છે, સ્વભાવનો એ ઘાતક છે. એટલે એ અધ્યવસાયો જ નિશ્ચયથી બંધનું કારણ છે. આ બધા કથનો વ્યવહારને ગૌણ કરીને કહેવામાં આવ્યા છે. બીજાના મરણ જીવનના સંદર્ભમાં એટલું વિશેષ જાણવું જોઈએ કે હણવાના અને બચાવવાના ભાવો નિમિત્ત રૂપે થાય છે. મારે કોઈને મારી નાખવો છે એવો જે ભાવ છે એ નિમિત્ત છે. મેં કોઈ જીવને બચાવ્યો એવો જે ભાવ છે એ નિમિત્ત છે. એક શુભ ભાવ છે, એક અશુભ ભાવ છે તો બંને અશુદ્ધ ભાવ. એકથી પુણ્યનો બંધ પડે, એકથી પાપનો બંધ પડે તો બંને બંધ, એટલે કે બંને અધ્યવસાય જ છે. તો બંને ભાવો કેવા નિમિત્ત રૂપે થાય છે. તેથી વ્યવહારમાં એમ કહેવાય
કે અમુક વ્યક્તિએ અમુક વ્યક્તિને માર્યો અથવા તો બચાવ્યો. નિમિત્ત નૈમિત્તિક સંબંધના કારણે એવો જે વ્યવહાર છે તે અહીંયા આ બધા કથનોમાં ગૌણ કર્યો છે. અને એને સર્વથા એકાંત રૂપે તેવો જ ન સમજીને ખરેખર તો વ્યવહાર અને નિશ્ચય બંને નયોની અપેક્ષા જાણવી જોઈએ. જો નહીં જાણે તો સર્વથા એકાંતનો પક્ષ તો મિથ્યાત્વ છે. દાખલા તરીકે જ્યારે પરજીવનું મરણ થયું તો તેમાં આપણો મારવાનો ભાવ તો થયો, છતાં પણ જો આપણે એમ કહીએ કે મને બંધ નથી થયો કારણ કે પરને તો કોઈ મારી શકતું નથી, તો મને બંધ કેવી રીતે થઈ શકે? કારણ કે પરને તો કોઈ મારી શકતું જ નથી એવું ક્યાંક ઉપરથી સાંભળી લીધું હોય તો મને બંધ કેવી રીતે થઈ શકે? તો એના સમાધાનમાં કહે છે કે આ માન્યતા જે છે તારી એ અજ્ઞાનમય છે, એકાંતરૂપ છે. આવો પક્ષ તે મિથ્યાત્વ સ્વરૂપ છે. પોતાનો જે મારવાનો અધ્યવસાય છે તે નિયમથી બંધનું કારણ છે. સામેનો જીવ મરે કે ન મરે એની સાથે કોઈ મતલબ નથી, પરંતુ પોતાનો જે મારવાનો અધ્યવસાય છે તે નિયમથી બંધનું કારણ છે. આપણે શિકારીની વાત કરી, એ તીર મારે તો હરણ મરે કે ન મરે, એને જે મારવાનો ભાવ છે તે અધ્યવસાય છે અને એ નિયમથી બંધનું કારણ છે. આ પ્રમાણે ગાથામાં એમ જ કહેવામાં આવ્યું કે બંધનો સંબંધ જીવોના જીવન મરણથી નથી, પરંતુ કોનાથી છે? અધ્યવસન ભાવોથી છે. આ પ્રમાણે 262 આપણે સંક્ષિપ્તમાં સમજ્યા. હવે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે એને સમજી કે ખરેખર હિંસાનો અધ્યવસાય જ હિંસા છે. મારો નો મારો જીવને છે બંધ અધ્યવસાનથી, આ જીવ કેરા બંધનો સંક્ષેપ નિશ્ચય નહીં થકી. એટલે કે જીવોને મારો અથવા ન મારો કર્મ બંધ તો અધ્યવસાનથી જ થાય છે. આ નિશ્ચય નહીં એ જીવોના બંધનો સંક્ષેપ છે. પર જીવોને પોતાના કર્મના ઉદયની વિચિત્રતાના વશે પ્રાણોનો વિયોગ કદાચિત થાય, કદાચિત ન થાય, પરંતુ હું હણું છું એવો અહંકાર રસથી ભરેલી હિંસામાં અધ્યવસાય એ જ નિશ્ચયથી તેને બંધનું કારણ છે. હિંસાનો અધ્યવસાય કરનારા જીવને તે બંધનું કારણ છે. કેમ કે નિશ્ચયથી પરનો ભાવ એવો જે પ્રાણોનો વિયોગ તે પરથી કરાવવો અશક્ય છે. કેમ કે એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અભાવ છે, અત્યંત અભાવ છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડી શકતું નથી, સ્પર્શ કરી શકતું નથી. દરેક દ્રવ્ય પોતાના સ્વચતુષ્યની અંદર જ એનું પરિણમન છે. તો તે બીજામાં એનો અભાવ હોય તો એને કેવી રીતે મારી શકે? અર્થાત તે પરથી કરી શકાતો નથી. એટલે કે નિશ્ચય નહીં એ બીજાના પ્રાણોનો વિયોગ બીજાથી કરી શકાતો નથી. તેના પોતાના કર્મના ઉદયની વિચિત્રતા વશ કદાચિત થાય છે, કદાચિત નથી થતો વિયોગ. માટે જે માને અહંકાર કરે કે હું પરજીવોને મારું છું, એ અહંકારરૂપ અધ્યવસાય જ અજ્ઞાનમય છે અને તે અધ્યવસાય જ ખરેખર હિંસા છે અને તે જ બંધનું કારણ છે. અને તે પોતાના વિશુદ્ધ ચૈતન્ય પ્રાણોનો ઘાત છે, એની હિંસા છે. આ નિશ્ચયને એનો મત છે. અહીંયા વ્યવહાર નહીંને ગૌણ કરીને કીધું છે એમ જાણવું. માટે આ કથનચિત છે એમ સમજવું. સર્વથા એકાંત પક્ષ તો મિથ્યાત્વ છે. તો પરજીવોને પોતાના કર્મની ઉદયની વિચિત્રતાને વશ, એનો આયુ કર્મનો ક્ષય, એનો કર્મની વિચિત્રતા એનો ઉદય છે, આયુ કર્મનો ક્ષય થવો, એનાથી પ્રાણોનો વિયોગ કદાચિત થાય. સામે કોઈ જીવ નિમિત્ત રૂપે હોય એને મારવાનો ભાવ થયો, એ તો એના કર્મનો ઉદય હોય તો પ્રાણ ઉચ્છેદ થાય. એનો આયુ કર્મનો ક્ષય થવાનો ઉદય હોય તો એનો પ્રાણ ઉચ્છેદ થાય. ભાવ થયો માટે મરે છે એમ નથી. આપણે શું માનીશું કે સામેના જીવે માર્યો, શિકારીએ તીર છોડ્યો ને હરણનું મરણ થયું, પરંતુ ભાવ થયો માટે મરે છે એમ નથી. એ મરે છે એના પોતાના આયુ કર્મના ક્ષયને કારણે.
અને કદાચ એનો આયુ કર્મનો ક્ષય ન હોય તે મરણ પણ નથી પામતો. તો મારવાનો ભાવ હોય પણ ત્યાં મરે નહીં, પરંતુ હું મારું છું એવો જે અહંકાર રસથી ભરેલો અધ્યવસાય એ હિંસા છે, અજ્ઞાનમય છે, અને એ જ નિશ્ચયથી બંધનું કારણ છે. હું એવી રીતે હું પરને જીવાડું છું, હું પરને સુખી કરું છું કે મારું છું, હું એને મારું છું, હણું છું, કે હું એને જીવાડું છું, એને સુખી કરું છું, કે હું એને દુઃખી કરું છું, એ અધ્યવસાય જ હિંસા છે. એ આત્માની હિંસા છે. કેમ કે ભગવાન આત્મા અનંત ગુણોનો જ્ઞાતા દ્રષ્ટા છે. પરનો નાશ કરું છું એવો અધ્યવસાય, એકત્વ બુદ્ધિ, એ ખરેખર પોતાના સ્વભાવની હિંસા છે, પોતાના સ્વભાવનો ઘાત છે. પ્રશ્ન થાય કે આ તો અભ્યાસ નથી તો આકરી લાગે, અને અભ્યાસ છે માટે આકરી લાગે. અભ્યાસ નથી પણ વર્તમાનમાં આ ચાલતી વાત છે. વર્તમાનમાં અભ્યાસ નહીં અને પછી વર્તમાનમાં શું ચાલતી વાત કે હું કરું શકટનો ભાર જેમ શ્વાન તાણી, અથવા તો જ્યાં હોય ત્યાં વ્રત કરો, ઉપવાસ કરો, આંબેલ કરો. કે બધું પર લક્ષ્ય છે, આત્માના લક્ષ્ય નથી. વર્તમાનમાં ચાલતી વાત હોય એટલે વધારે આકરી લાગે આ બધી વાત. એક તો અનઅભ્યાસ હોય, અભ્યાસ નથી, માટે વધારે આકરી લાગે છે. કોઈ 5, 25 લાખ, 50 લાખ રૂપિયા આપે, અથવા તો કોઈ ખરડો કરાવે, એ દાનમાં એ ખરડો કરવામાં આખો દી કાઢી નાખે. સાધુ પણ એમ કે અનિયમ કે ખરડો કરો. પૈસા ઉઘરાવા અને ભેગા કરવા એ 3 લોકનો નાથ એવા ભગવાન આત્માનું થોડું કાર્ય છે. એ પર પદાર્થ છે પૈસા તો. ખરેખર પોતાનો ભગવાન આત્મા તે પવિત્ર છે. માટે પૂજ્ય ગુરુદેવ શ્રી કે આનાથી કોઈને ખરાબ લાગે તો પોતાની વાત ન સમજવી. હું તો પવિત્રતાની વાત કરું છું, દુઃખ ન લાગવું જોઈએ. તારી વાતની વાત નથી માટે નથી કહેતા. વસ્તુ સ્થિતિ આમ છે, વસ્તુ સ્વરૂપ આમ છે. ઘણાને તકલીફ પડે ને, આખો સંસ્થા ચલાવતા હોય, પૈસા ઉઘરાવે, હું આટલું કરું તો આટલા પૈસા ભેગા થાય. તો અહીં એમ કે છે એ આત્માનું થોડું કાર્ય છે, એ પર પદાર્થ છે. પૈસા આવવા એ તો એની યોગ્યતાથી આવે, તારે કારણે થોડા આવે છે. એટલે પૂજ્ય ગુરુદેવ છે કે હું તો ખરેખર શુદ્ધતાની વાત કરું, પવિત્રતાની વાત કરું. તને દુઃખ ન લાગવું જોઈએ. તારી વાતની વાત માટે નથી કહેતા, પરંતુ વસ્તુ સ્વરૂપ આ છે. કોઈને દુઃખ લાગે, આકરું લાગે એ માટે નથી, સત્ય વાત છે. અહીંયા કે છે હું હણું છું એવો જે અહંકાર રસથી ભરેલો હિંસામાં અધ્યવસાય, તે જ નિશ્ચયથી બંધનું કારણ છે. કેમ કે નિશ્ચયથી પરનો ભાવ એવો જે પ્રાણોનો વિયોગ તે પરથી કરાવો 3 કાળમાં અશક્ય છે. બીજા જીવના પ્રાણોનો નાશ બીજાથી થાય એમ કેમ થાય? કેમ કે બંનેનો એકબીજામાં અભાવ છે. તો નિશ્ચય નહીં, એ બીજા પ્રાણોનો વિયોગ બીજાથી કરી શકાતો નથી. એના પોતાના કર્મના ઉદયની વિચિત્રતા કદાચિત થાય, તેને ન પણ થાય. આપણો મારવાનો ભાવ હોય અને એનું આયુષ્ય હોય તો નહીં મરે, અને આયુષ્ય પૂરું થાય તો મરી જાય. પરંતુ એ મરી જાય એને કારણે, આપણે કારણે નહીં, આપણા મારવાના ભાવને કારણે નહીં. માટે જે માની અહંકાર કરે કે હું પરજીવોને હણું છું, મારું છું, એવો અહંકારોપ અધ્યવસાય અજ્ઞાનમય છે. એવી જ રીતે હું કોઈને બચાવું છું, એ પણ શું છે? અહંકારોપ અધ્યવસાય છે. એ અધ્યવસાય જ હિંસા છે. એમાં ખરેખર આપણી હિંસા છે, આપણા આત્માની, આપણા સ્વભાવનો ઘાત છે. હું પરને જીવાડું છું એવો અધ્યવસાય પણ આત્માનો ઘાત છે. કેમ કે પોતાનું સ્વરૂપ તો જ્ઞાતા દ્રષ્ટા છે. એમાં હું પરને જીવાડું છું એવો ભાવ કરો તે આત્માની હિંસા છે. પોતાના પ્રાણની હિંસા થાય છે, પોતાના ચૈતન્ય પ્રાણની હિંસા થાય છે, પોતાના જ્ઞાન, દર્શન, આનંદ એ પ્રાણની હિંસા થાય છે. માટે કે પર મરે કે ન મરે, પર જીવે કે ન જીવે, એને કારણે
પરંતુ મારો જે અભિપ્રાય જો એવો થયો કે હું એને મારું છું, હું એને બચાવું છું, એ જ આપણી હિંસાનું કારણ છે. માટે કીધું પોતાના વિશુદ્ધ ચૈતન્ય પ્રાણનો ઘાત છે. જો આવું માન્યું હું આને મારું કે બચાવી શકું છું, અને એ જ બંધનું કારણ છે એમ નિશ્ચયનો મત છે, સાચી દ્રષ્ટિનો અભિપ્રાય છે. આ જ ખરેખર વિતરાગનો સિદ્ધાંત છે. તો આ પ્રકારે 262 નંબરની ગાથા આપણે સંક્ષિપ્તમાં સમજ્યા અને પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે સમજ્યા. હવે 263 અને 264 નંબરની બે ગાથા આપણે પહેલા સંક્ષિપ્તમાં, પછી પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે સમજી. બંધના સંદર્ભમાં જે વાત 262 નંબરની ગાથામાં હિંસાની બાબતમાં બતાવી હતી, એ જ વાત હવે 5 વ્રતના સ્વરૂપમાં કે અને અવ્રતના સ્વરૂપમાં બતાવે છે, અસત્ય આદિ. તો પહેલા એનું હરિગીત જોઈ લઈએ. અલિક માહી અદત્તમાં અબ્રહ્મને પરિગ્રહ વિશે જે થાય અધ્યવસાન તેથી પાપ બંધન થાય છે. એ રીત સત્ય દત્તમાં વળી બ્રહ્મને અપરિગ્રહે જે થાય અધ્યવસાન તેથી પુણ્ય બંધન થાય છે. જેવી રીતે હું કોઈને મારું છું, હણું છું, એ હિંસા, અને હું કોઈને બચાવું છું, એ અહિંસાના સંદર્ભમાં કહેવામાં આવ્યું. એવી જ રીતે અસત્ય, પહેલી 263માં અસત્ય, ચોરી, અબ્રહ્મચર્ય અને પરિગ્રહ, એના સંદર્ભમાં જેવા અધ્યવસાન કરવામાં આવે એનાથી પાપનો બંધ થાય છે. બીજી લીટીમાં આવ્યું તેથી પાપ બંધન થાય છે. અને 264માં આવ્યું સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, એના સંદર્ભમાં જે અધ્યવસાન કરવામાં આવે છે એનાથી પુણ્યનો બંધ થાય છે. બંધ તો બંનેથી થાય છે. 264માં બીજી લીટીમાં આવ્યું તેથી પુણ્ય બંધ થાય છે. આત્મખ્યાતિમાં આ ભાવનો અર્થ કર્યો કે જેવી રીતે અજ્ઞાનથી હિંસાના સંદર્ભમાં અધ્યવસાય કહેવામાં આવે છે, તેવી જ રીતે 263માં કીધું તેવી જ રીતે અસત્ય, ચોરી, અબ્રહ્મચર્ય અને પરિગ્રહના સંદર્ભમાં જે અધ્યવસાય કરવામાં આવે છે તે બધા પાપ બંધનું એકમાત્ર કારણ છે. અને જે પ્રમાણે અજ્ઞાનથી અહિંસાના સંદર્ભમાં અધ્યવસાય કરવામાં આવે છે, એ જ પ્રમાણે 264 નંબરની ગાથામાં કીધું સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, એના સંદર્ભમાં અધ્યવસાય કરવામાં આવે છે, તે બધા પુણ્ય બંધના એકમાત્ર કારણ છે. જેવી રીતે 262 નંબરની ગાથામાં મારવા બચાવવાના સંદર્ભમાં કહેવામાં આવ્યું, તે જ રીતે આ ગાથામાં 63 અને 64માં સત્ય બોલવું, અસત્ય બોલવું, ચોરી કરવી, ચોરી ન કરવી, શીલ પારવું, શીલ ન પારવું, પરિગ્રહ રાખવો, પરિગ્રહ ન રાખવો, એ સંદર્ભમાં કહેવામાં આવ્યું, સમજી લેવું. ટૂંકમાં આ ગાથામાં એમ જ કહેવામાં આવ્યું છે પુણ્ય બંધ અને પાપ બંધ બંને પ્રકારના બંધનું કારણ તો એકમાત્ર અધ્યવસાન ભાવ જ છે. બંને પ્રકારના બંધનું કારણ. આ પ્રમાણે આ બંને ગાથાના સંક્ષેપમાં આપણે સમજ્યા. હવે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે એને આગળ સમજીએ. શું કીધું? હિંસા અહિંસાની જેમ સર્વ કાર્યોમાં અધ્યવસાયને જ પુણ્ય પાપના બંધનું કારણ રૂપે દર્શાવ્યું છે. શું કીધું? અજ્ઞાનથી જે રીતે આગળની ગાથામાં જે હિંસામાં અધ્યવસાય કરવામાં આવે તેવી જ રીતે અસત્ય, અદત્ત, અબ્રહ્મચર્ય અને પરિગ્રહમાં પણ જે અધ્યવસાય કરવામાં આવે તે બધા પાપના બંધનું એકનું એક કારણ છે ટૂંકમાં. અને જે અહિંસામાં અધ્યવસાય કરવામાં આવે છે તેમાં
તેવી જ રીતે સત્ય, દત્ત, બ્રહ્મચર્ય અને અપરિગ્રહમાં પણ અધ્યવસાય કરવામાં આવે તે બધા પુણ્ય બંધના એકમાત્ર કારણ છે. એટલે કે હિંસામાં અધ્યવસાય તે પાપ બંધનું કારણ કીધું. એવી જ રીતે અસત્ય, અદત્ત, બ્રહ્મચર્ય અને પરિગ્રહ એમના અધ્યવસાય તે પણ પાપ બંધનનું જ કારણ છે. તેવી જ રીતે અહિંસામાં અધ્યવસાય તે પુણ્યબંધનું કારણ, તેમજ તેવી જ રીતે સત્ય, દત્ત એટલે દીધેલું લેવું તે, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ તેમનામાં અધ્યવસાય તે પણ પુણ્યબંધનું કારણ છે. આ રીતે 5 પાપોમાં અવ્રતોમાં અધ્યવસાય કરવામાં આવે તે પાપબંધનું કારણ છે. અને 5 એક દેશ હોય કે સર્વદેશ હોય, અણુવ્રત હોય કે મહાવ્રત હોય, એમાં અધ્યવસાય કરવામાં આવે તે પુણ્યબંધનું કારણ છે. પાપ અને પુણ્ય બંનેના બંધનમાં અધ્યવસાય જ એકમાત્ર બંધન કારણ છે. એકમાં શુભ ભાવ, એકમાં અશુભ ભાવ. આપણે જો ચોરીનું સ્વરૂપ જ જુદું સમજીએ છીએ. અહીં કીધું ને દીધેલું લેવું તેમ, કોઈને પૂછ્યા વગર ભલે એને વસ્તુ જીન મંદિરમાં પણ શાસ્ત્ર વાંચવા લઈ ગયા કરે, સંસ્થામાં જણાવ્યું નહીં તો એ પણ એક પ્રકારની ચોરી થઈ. વસ્તુ રસ્તા ઉપર પડી છે, કોઈ એનું માલિક નથી, અને વસ્તુ ઉપાડી, એ પણ એક પ્રકારની ચોરી થઈ. બહુ સરસ રત્નકર શ્રાવકાચારમાં આ બધાનું બહુ જ ખુલાસો કર્યો છે, કોને ચોરી કહેવાય આદિ. આપણે તો એમ કહી ચોરી એટલે ઘણા પ્રકારની ચોરી છે. ગવર્મેન્ટના ટેક્સના પૈસા બચાવવા એ પણ એક પ્રકારની ચોરી છે. આપણે તે વારંવાર કરતા હોય છે. અજ્ઞાનથી જે હિંસામાં અધ્યવસાય કરવામાં આવે છે કે હું પરની હિંસા કરું છું, એવો જે અધ્યવસાય એ જે મિથ્યાત્વ કરે છે. કેમ કે પરની હિંસા તો એ કરી શકતો નથી 3 કાળમાં. પોતાનો આત્મા પરની પર્યાય ક્યારે 3 કાળમાં કરી શકતો નથી, કેમ કે દરેક દ્રવ્ય વર્તમાન પર્યાયથી યુક્ત હોય છે. માટે અજ્ઞાનથી આ જે હિંસામાં અધ્યવસાય કરવામાં આવે છે કે હું પરની હિંસા કરું, એ અધ્યવસાય ખરેખર મિથ્યા એટલે કે મિથ્યાત્વ છે, વિપરીત માન્યતા છે. એવી જ રીતે અસત્ય, અદત્ત એટલે કે ચોરી, ખોટું બોલવું, એવો અધ્યવસાય એકત્વ છે, મિથ્યાત્વ ભાવ છે. ચોરી, અસત્ય બોલવું, હું પરની ચોરી કરી શકું છું, એ વાત મિથ્યાત્વ અધ્યવસાય છે. અબ્રહ્મચર્ય, આ શરીરથી હું વિષય સેવન કરું છું, એ પણ મિથ્યાત્વ અધ્યવસાય છે. કેમ કે શરીર જળ છે. 3 કાળમાં આત્મા શરીરને અડી શક્યો નથી, સ્પર્શ કરી શક્યો નથી, તો હું શરીરથી વિષય સેવન કેવી રીતે કરી શકું? હું શરીરથી મૈથુન કરું છું, એ અધ્યવસાય પણ મિથ્યાત્વ અધ્યવસાય છે. તેમજ હું બાહ્ય પરિગ્રહ હું રાખી શકું છું, એ પણ પર પદાર્થ છે, તો એને રાખી શકતો જ નથી, તો એને અડી શકતો નથી. બાહ્ય પરિગ્રહ મારી ચીજ છે એવું માનવું એ અધ્યવસાય મિથ્યાત્વ છે. મારા પૈસા, મારું મકાન, મારો બંગલો, મારો વૈભવ, એમ જે અધ્યવસાય કરવામાં આવે આ બધા અસત્ય, ચોરી, અબ્રહ્મચર્ય, પરિગ્રહ આદિ, એ બધા પાપના બંધનું એકમાત્ર કારણ છે. હિંસાની જેમ કે હું પરની હિંસા કરું છું, હું જૂઠું બોલું છું, હું ચોરી કરું છું, હું શરીરથી વિષય સેવન કરું છું, હું પરિગ્રહ રાખું છું, આ બધો અધ્યવસાય મિથ્યાત્વનું મહાપાપ છે. હું જૂઠું બોલું છું એ તો ભાષા પ્રજ્ઞાનું કાર્ય છે, પણ હું જૂઠું બોલું છું એ માન્યતા વિપરીત થઈ.
ભાવ અલગ વસ્તુ, હું બોલી શકતો જ નથી. એ સમયે એમ જ ભાષા વર્ગણા એટલે ભાષા વર્ગણાનું પરિણમન થવાનું હતું. કેમ કે આત્મા અંદર ભિન્ન ચીજ છે, શરીરથી ભિન્ન, કર્મથી ભિન્ન, અલગ ભિન્ન ચીજ છે. ને ભગવાન આત્મા આરોપી છે. હું પરની હિંસા કરી શકું છું, જૂઠું બોલી શકું છું, પરની ચીજ લઈ શકું છું, શરીરથી વિશે સેવન કરી શકું છું, પરિગ્રહ રાખું છું. એ બધા અધ્યવસાય મિથ્યાત્વ છે અને પાપ બંધનું કારણ છે. 5 પાપ હું કરું છું એવો જે અધ્યવસાય એકત્વ બુદ્ધિ જે છે તે પાપ બંધનું કારણ છે. અને જે અહિંસામાં અધ્યવસાય કરવામાં આવે છે, હું પરની દયા પારું છું, હું કોઈની રક્ષા કરી શકું છું, હું પરની હિંસા નથી કરતો, એવો અધ્યવસાય એકત્વ બુદ્ધિ પુણ્ય બંધનું, પરંતુ મિથ્યાત્વ સહિત પુણ્ય બંધનું કારણ છે. હું પરની અહિંસા કરી શકું છું, પરની દયા પારી શકું છું, 3 કાળમાં શક્ય નથી. એ વિપરીત માન્યતા થઈ, એ મિથ્યા અભિપ્રાય થયો. પરંતુ શુભ ભાવ છે એ પુણ્યનું કારણ છે, પરંતુ મિથ્યાત્વ સહિતનું પુણ્ય, એટલે મિથ્યાત્વ સહિત પુણ્ય બંધનું કારણ છે. પ્રશ્ન થાય, સત્ય બોલવાનો ભાવ કરે એ પણ જૂઠો છે. સત્ય બોલવાનો જે ભાવ છે એ રાગ છે. સત્ય બોલી શકું છું એ વિપરીત માન્યતા, કેમ કે ભાષા વર્ગણાનું કાર્ય છે. સત્ય બોલવાનો ભાવ છે તે રાગ છે. એની અંદર એકત્વ બુદ્ધિ તે શુભ ભાવ, એ પુણ્ય બંધનું કારણ. આ વસ્તુને સમજ્યા વગર વસ્તુ સ્વરૂપને અનંત કાળથી પરિભ્રમણ કરીશી. કેમ કે પોતાની ચીજ શું છે અને પર્સ શું છે એનું ભેદ જ્ઞાન 3 આપણે અનાદિકાળથી અત્યાર સુધી કર્યું નથી. આવું અપૂર્વ કાર્ય પ્રગટ કર્યું નથી. પોતાની ચીજ શું છે, પર્સ શું ચીજ છે એનું ભેદ જ્ઞાન કર્યું નથી. એ માટે સમય કાઢ્યો નથી. બહારની અધિકાય વિસ્મયતામાં ચાલ્યા જાય છે. બહારમાં ને બહારમાં આપણા અસ્તિત્વને માની બેઠા, જિંદગી પૂરી થઈ ગઈ, 84 લાખ યોનિઓમાં રખડવા માટે સફળ થઈ ગયા. અહીંયા પરમાત્મા એમ કહે છે કે પરની દયા પારું છું, અહિંસા કરું છું, એવો જે અધ્યવસાય એ વિપરીત માન્યતા એટલે મિથ્યાત્વ છે. પરંતુ એની અંદર જે ભાવ છે એ શુભ છે, પરંતુ મિથ્યાત્વ સહિતનું પુણ્યનો બંધ પડે છે. સત્ય બોલું છું તો વાણી તો જડ છે, પરંતુ બોલવાનો ભાવ આવ્યો તે રાગ છે, અને એ રાગમાં એકત્વ બુદ્ધિ. સત્ય બોલવામાં જે એકત્વ બુદ્ધિ છે એ મિથ્યાત્વ છે, અને સત્ય છે તે અપેક્ષાએ મિથ્યાત્વ સહિત પુણ્યનો બંધ થશે. શુભ ભાવ થયો. એવી રીતે દત્ત, મેં કોઈની ચોરી નથી કરી, એવો એકત્વ અધ્યવસાય છે. મિથ્યાત્વ, મેં પરની ચોરી ન કરી એવો જે ભાવ તે એકત્વ બુદ્ધિ છે, એ મિથ્યાત્વ છે. સાથે અચોર્ય ભાવ જે છે એ તો મિથ્યાત્વ સહિત પુણ્યનો બંધ કરશે. મિથ્યાત્વના મહાપાપ સાથે પુણ્યનો બંધ થશે. એવી રીતે બ્રહ્મચર્ય, આ શરીરથી મેં બ્રહ્મચર્ય પાડ્યું. જાવ, ઘણા કહે છે ને જાવ જીવની, આખી જિંદગી મેં આ શરીરથી વિશેષ સેવન કર્યું નહીં, એવો જે અધ્યવસાય, એનો અર્થ શું થયો કે આ જડની ક્રિયા મેં ન કરી. અહીંયા હમ પણ મેં ન કરી, એ પણ એકત્વ અધ્યવસાય મિથ્યાત્વ છે. કેમ કે પરનું કામ હું 3 કાળમાં કરી શકતો નથી. એક રજકણને હલાવી શકતો નથી. જડને કારણે હલે ચાલે છે. જડનું કરવામાં આપણો અધિકાર જ ક્યાં છે? આપણી મર્યાદાની બહાર છે. ઘણા પૈસાવાળા માને ને કે હું અબજોપતિ, કરોડપતિ, લાખોપતિ, તો પૂજ્ય ગુરુદેવશ્રી કહેતા કે જડના પતિ છે, જડનો પતિ છે, અજ્ઞાની માને છે. અહીંયા તો કે શરીરથી બ્રહ્મચર્ય પાયરું, વિષય સેવન ન કર્યું, એ પણ જડની સાથે ખરેખર એકત્વ બુદ્ધિ છે. શરીરથી બ્રહ્મચર્ય પાયરું તો શરીરની એ જાતની ક્રિયા મેં ન કરી એવો અહમ પડેલો છે. એવી જડની સાથે એકત્વ બુદ્ધિ. બ્રહ્મચર્ય છે એ શુભ ભાવ છે,
પણ મિથ્યાત્વ સહિત પુણ્યનો બંધ પડશે. માટે કીધું આ જૈન દિગંબર ધર્મ અલૌકિક માર્ગ છે, વિતરાગનો માર્ગ છે, વસ્તુ સ્વરૂપનો માર્ગ છે. બ્રહ્મચર્યમાં તો બહુ ભૂલ પડે. ખરેખર નિશ્ચયથી બ્રહ્મચર્ય એટલે બ્રહ્મ એટલે આત્મા, ચર્ય એટલે ચરવું. આત્મામાં રમવું, ચરવું એનું નામ ખરેખર બ્રહ્મચર્ય છે. વ્યવહારથી આ શરીરથી બ્રહ્મચર્યની વાત છે. શરીરથી બ્રહ્મચર્ય પાયરું, શરીરથી વિષય સેવાય, એ તો મિથ્યાત્વ સહિત અધ્યવસાય સહિતનો પાપ થયો. ઓલો અધ્યવસાય મિથ્યાત્વ સહિતનું પુણ્ય થયું બ્રહ્મચર્ય પરેલું. વસ્તુ સ્થિતિ આવી છે. આ કોઈ ઘરની ચીજ નથી. ભગવાન ત્રિલોક નાથે ભિન્ન ભિન્ન પદાર્થ અનંત જે છે તો અનંતને અનંત તરીકે જાણ્યા છે. એ ભિન્ન ભિન્ન પદાર્થ એક પદાર્થને બીજો કંઈક કરે, કંઈ પણ કરે, એ માન્યતા તદ્દન મિથ્યા દ્રષ્ટિ એટલે મિથ્યાત્વ છે. મિથ્યા દ્રષ્ટિ એ માને એવું તે પાખંડી છે, મહાપાપી કીધું. કે શરીરથી બ્રહ્મચર્ય પારે તો શરીર તો જડ છે, એવી ક્રિયા મેં ન કરી એવી જડની સાથે એકત્વ બુદ્ધિ થઈ. તો વાસ્તવમાં તો એ વખતે જડની ક્રિયા થવાની જ નહોતી, અને મેં આ પ્રમાણે બ્રહ્મચર્ય રાખ્યું તો એ શુભ ભાવ છે. પણ તેની સાથે એકત્વ બુદ્ધિ, મેં કર્યું એ મા મિથ્યાત્વનું પાપ છે. અંતરંગમાં મિથ્યાત્વ એકત્વ બુદ્ધિ જડની સાથે છે કે એ જડની ક્રિયા મેં ન કરી, મેં વિશેષ સેવન ન કર્યું, તો ખરેખર તો એ જડની ક્રિયા એ વખતે થવાની જ નહોતી. તો મેં ન કરી એવી એવું વિચાર્યું, માન્યું, તો એ જડની સાથે એકત્વ બુદ્ધિ એ મિથ્યાત્વ સહિતનું પુણ્યનો બંધ છે, શુભાવ છે ને બ્રહ્મચર્યનો. અહીંયા કે છે શરીરથી વિષય સેવન કર્યું તો તેને મિથ્યાત્વ સહિત પાપ બંધાય છે. શરીરથી મેં બ્રહ્મચર્ય પાળ્યું તો મિથ્યાત્વ સહિત પુણ્યનો બંધ થાય છે. પણ મિથ્યાત્વ તો બંનેમાં સાથે છે, એમ બંનેની અંદર એકત્વ અધ્યવસાય પડેલો છે. અહીંયા આજે આપણી સાથે એક ક્ષેત્ર વગા જે સંબંધ છે શરીર સાથે, એ તો જડ છે, પરમાણુઓ છે, પરમાણુનો બનેલો સ્કંદ છે. એ જ્યારે એનો છૂટવાનો સમય થશે, એ પરમાણુ અને આત્મા ભિન્ન ભિન્ન છે, પરંતુ બહારથી વ્યવહારથી એક ક્ષેત્ર વગર સંબંધ પૂરો થાય છે. કે અહીંયા જ્યારે પણ આપણે મરણ થાય કોઈનું દેહ પરિવર્તન, તો અગ્નિ સરકશે, તો એ ધૂળ જે છે, માટી છે, એમાં ક્યાં આત્મા? આત્મા તો છૂટો પડી ગયો. છૂટો છે, છૂટો જાણ્યો ખરેખર. એ માટીથી મેં વિશેષ સેવન ન કર્યું તો એવી માટીની ક્રિયા થવાની નહોતી. તો મેં આમ કર્યું એનું નામ મિથ્યા દ્રષ્ટિનો બ્રહ્મચર્યનો ભાવ છે. ને એ બ્રહ્મચર્યનો ભાવ છે એટલું પુણ્ય છે, પરંતુ મિથ્યા દ્રષ્ટિ સહિતનું પુણ્ય કીધું. પણ અધ્યવસાય તો કેવો છે? મિથ્યાત્વ. માટે કે પુણ્ય બંધાય કે પાપ બંધાય, બેમાં ફેર ન બાંધવો, બંને સમાન છે. જે બેમાં ફરક માનશે તે મૂંડમોહી મિથ્યા દ્રષ્ટિ છે, કેમ કે બંને બંધનું કારણ છે. ને બંનેનું કારણ એક જ છે, અજ્ઞાનમય અધ્યવસાય. અંદર અબંધ સ્વરૂપ ભગવાન આત્મા, એમાં રાગની એકતા માનવી, શરીરની એકતા માનવી, એ મા મિથ્યાત્વનું મોટું પાપ છે. તો પ્રશ્ન એ થાય, કુટુંબ કબીલા સાથે એકતા ન કરવી? એકતા છે જ નહીં, છે જ નહીં. એ માને છે એકતા છે જ નહીં, છતાં માને છે, એ તો વિપરીત માન્યતાથી. અંદર એકતા કેવી રીતે? બંને દ્રવ્યો ભિન્ન ભિન્ન છે. માટે કે છે શરીર ભિન્ન છે, આત્મા ભિન્ન છે. તો શરીરની વિષયની ક્રિયા એમ નહોતી થવાની, છતાં આપણે એમ કહી મેં બ્રહ્મચર્ય પહેર્યું માટે મેં શરીરની એવી ક્રિયા ન કરી, તો એ વિપરીત માન્યતા થઈ. પરંતુ શુભ ભાવ છે તો પુણ્યનો બંધ થશે. માટે આચાર્ય ભગવાન કે એકવાર સાંભળતો કરો, તું શરીરથી બ્રહ્મચર્ય પાળેશ, આત્માથી નહીં. શરીરની ક્રિયા મેં કરી એ મિથ્યાત્વના અધ્યવસાય સહિત પાપ છે, અને શરીરની ક્રિયા મેં ન કરી એ મિથ્યાત્વ સહિતનું પુણ્ય છે. બંને બંધનું કારણ છે. હવે લો અપરિગ્રહ. મેં પૈસા છોડી દીધા,
પૈસા મેં રાખ્યા, એટલે કે મેં વૈભવ છોડી દીધો, મેં સંયોગો છોડી દીધા, મેં સંયોગોને રાખ્યા. એ અધ્યવસાય, એક પરિગ્રહ ને એક અપરિગ્રહ. એ અધ્યવસાય મિથ્યાત્વનું એકત્વનું પાપ છે. કે હું જે પરિગ્રહ હોય જેને, એ અધ્યવસાય મિથ્યાત્વનું એકત્વનું પાપ છે. હું પૈસા રાખું છું, હું વૈભવ, મારા મકાન, રાજ રચીલા રાખું છું, એ બધું તો જડ છે. ભગવાન તો અરૂપી ચૈતન્ય છે. એ પરિગ્રહ કેવી રીતે રાખી શકે? તો હું પરિગ્રહ હું રાખું છું, એવો અધ્યવસાય મિથ્યાત્વ છે. અને એ મિથ્યાત્વ સહિત એને પાપ કીધું. અને મેં પરિગ્રહ છોડી દીધો, એ પણ અધ્યવસાય મિથ્યાત્વનો છે. પરંતુ ત્યાં પુણ્યનો બંધ થશે, કસાયની મંદતા હોય તો. વાસ્તવમાં મેં પરિગ્રહ છોડી દીધો એમ કહેવું એ પણ વ્યવહારનું કથન છે. કેમ કે તે ગ્રહણ જ ક્યાં કર્યું તો છોડવાની વાત આવે. ચક્રવર્તીનો રાજ હોય છતાં સમકીતીએ અંદર અપરિગ્રહના અંશને પકડી લીધો છે. એને ક્ષયિક સમકીત પ્રગટ કર્યું. ચક્રવર્તીનો રાજ હોય, બીજા પાસે એવું ન હોય. ચક્રવર્તીનું રાજ છે, ગરીબને 2000 5000 પણ ન મળે. તો સમાજવાદની અપેક્ષાએ સરખું ન થયું. સમાજવાદ કે બધા એક સરખા હોવા જોઈએ, બધાએ સરખું વેચી લેવું જોઈએ, એમ તો થયું નહીં. પણ અપરિગ્રહની દ્રષ્ટિમાં ફેર થયો. ચક્રવર્તીનું રાજ છે તો પણ રાજની એકતા તૂટી ગઈ, સંયોગોની એકતા તૂટી ગઈ. તો જેટલી એકતા તૂટી તેટલો સમ્યક દ્રષ્ટિ અપરિગ્રહી છે. અને મિથ્યા દ્રષ્ટિએ બધું છોડી દીધું છે. વસ્ત્રનો ટુકડો પણ નહીં, નગ્ન દિગંબર પણ ધારણ કર્યો, વસ્ત્રનો ધાગો પણ નહીં. પણ અંદરમાં રાગની એકતા બુદ્ધિ છે કે મેં વસ્ત્ર છોડ્યા, હું નગ્ન દિગંબર થયો. એવી જડની પર્યાયની એકત્વ બુદ્ધિ કરે છે. એ પરિગ્રહી મિથ્યા દ્રષ્ટિ પાપી છે. પણ એ છોડી દીધું, મિથ્યાત્વ પાપીઓ, પણ મેં છોડી દીધું એવો મિથ્યા દ્રષ્ટિ પુણ્યવંત છે. પરિગ્રહ રાખ્યો એ મિથ્યાત્વ સહિતનું પાપ છે. પરિગ્રહ છોડી દીધો એ અધ્યવસાય મિથ્યાત્વ સહિતનું પુણ્ય છે. 84 લાખ યોનિઓમાં રખડીને અનંત ભવ કરીને આપણે મરણને શરણ થયા. અનંતવાર કાગડાના, કૂતરાના, કંથવાના, કીડીના, નાગના, વાઘના, અનંતવાર ઈયર લટપણું પણ અનંતવાર પ્રાપ્ત કર્યું. અનંતવાર નિગોધમાં પણ જઈ આવ્યા, ઇતર નિગોધમાં અનંત ભવ કર્યા છે. એમાં કંઈક સંઘની પંચેન્દ્રિય પણ મળ્યું. એમાં 5 25 લાખ 50 લાખ 2-5 કરોડ રૂપિયા મળ્યા, સગવડતા મળી. દીકરો દીકરી હોય એમાં વેવાઈ હારા મળ્યા, ખોવાઈ ગયો એની અંદર. તો હું અંદર ક્યાં અંદર હતો તો ખોવાવું જોઈએ. મેં કેવા દુઃખ સુખ સહન કર્યા છે એ યાદ નથી. જો એ યાદ આવી જાય, એટલે કે દુઃખ સુખ એટલે અનુકૂળ પ્રતિકૂળ પરિસ્થિતિ કેવી મેં સહન કરી છે, એ જો અહીં યાદ આવી જાય, નરકની પ્રતિકૂળતા, તો આઈને જીવ નગ્ન દિગંબરપણું ધારણ કરી લે. નિગોદના ભવમાં એક અંતર મુહૂર્તમાં લબ્ધિ અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદિયા જીવ હોય તો 18 વખત જન્મ મરણ કરે છે એક અંતર મુહૂર્તમાં. એવા અનંતવાર આપણે 48 ભવ કર્યા, એક અંતર મુહૂર્તમાં 48 ભવ કરે. એક અંતર મુહૂર્તમાં 18 કીધા, નાનું અંતર મુહૂર્ત. લબ્ધિ અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદિયા જીવ એ મિથ્યાત્વને કારણે નિગોદમાં જાય છે જીવ. એ પરમાં અધ્યવસાયની એકત્વ બુદ્ધિ મહામિથ્યાત્વ સંસારની જળ છે, પરિભ્રમણની જળ છે. આપણે આવા અનંતવાર આવા ભવો કરી ચૂક્યા છે. અપરિગ્રહમાં મેં પરિગ્રહ છોડી દીધો, હું નગ્ન થયો, મેં વસ્ત્ર છોડી દીધું.
તો એ બધી તો જડની પર્યાય છે. તો મેં આવી જડની પર્યાય કરી એ મિથ્યાત્વ ભાવ છે. સાથે જરી અપરિગ્રહ ભાવ છે તો પુણ્ય ભાવ છે, તો મિથ્યાત્વ સહિત પુણ્ય છે. જેમ હિંસા, જૂઠ, ચોરી, વિષયભોગ અને પરિગ્રહ એની એકત્વ બુદ્ધિ તે મિથ્યાત્વ સહિત પાપ છે. એવી જ રીતે અહિંસા, પરની દયા પારવી, સત્ય બોલવું, ચોરી ન કરવી, શરીરથી વિશેષ સેવન ન કરવું, પરિગ્રહ ન રાખવો, એવી એકત્વ બુદ્ધિ તે મિથ્યાત્વ સહિત પુણ્ય બંધનનું કારણ છે. ત્રણ લોકનો નાથ જીનેશ્વર દેવની આજ્ઞા છે, હુકમ છે કે તું જેમ 5 પાપની એકત્વ બુદ્ધિમાં મિથ્યાત્વનું સેવન કરે છે અને પાપ બાંધે છે, એમ 5 પ્રકારના દયા, સત્ય, ચોરી ન કરી, વિશેષ સેવન ન કરો અને પરિગ્રહ છોડી દેવો, એમાં એકત્વ બુદ્ધિ કરે છે, એ મિથ્યાત્વ સહિતનું પુણ્ય છે. શરીરથી બ્રહ્મચર્ય પારવું, તો શરીરની ક્રિયા મેં ન કેળવી, શરીરની સાથેની એકત્વ બુદ્ધિ અધ્યવસાય મિથ્યાત્વ કીધું. 5 પાપ લો કે 5 પુણ્ય લો, દરેકમાં એકત્વ બુદ્ધિ છે તો મિથ્યાત્વ સહિત પાપ અને મિથ્યાત્વ સહિત પુણ્યનો બંધ થાય છે. જેવી રીતે હું સત્ય બોલું છું તો ભાષા તો જળ છે. ભલે સત્ય બોલવાનો જે ભાવ છે તે શુભ ભાવ છે, પણ આ ભાષા મારી છે અને હું બોલું છું એ એકત્વ બુદ્ધિ તે મિથ્યાત્વ છે. બધા અધ્યવસાય પુણ્યના હોય કે પાપના, શુભ ભાવ હોય તો પુણ્યના બંધનું એકમાત્ર કારણ છે, અને પાપ હોય, અશુભ ભાવ હોય તો એ પાપ બંધનું એકમાત્ર કારણ છે. કેમ કે આત્મા તો પરિગ્રહથી રહિત જ છે, પર વસ્તુથી રહિત છે, તો છોડે શું અને ગ્રહે શું? માટે મેં પરિગ્રહ છોડ્યો, વાસ્તવમાં તો એ છૂટો જ છે. એ મારામાં ક્યાં આવી ગયો તો હું છોડી શકું? મારી પર્યાયમાં થોડો આવ્યો છે, પરંતુ એ પરિગ્રહ મારો છે ખરેખર એવી મમતા આવી. પૈસા 3 કારમાં નથી આવતા, પૈસા સંબંધીની મમતા આવે છે. એ મમતા મારી પર્યાયમાં આવી છે, મિથ્યાત્વ અભિપ્રાય. એ ચીજ તો અહીંયા આવતી નથી, એ એનું સ્વચતુષ્ય છોડીને પરિણમન કરી શકતી નથી. એ ચીજ આવી નહીં તો ગ્રહણ કરીને, આવી નહીં તો એને છોડી, તો એ મિથ્યા અભિપ્રાય છે, મિથ્યાત્વ શલ્ય છે, મિથ્યા દર્શન શલ્ય કીધું. તો કે સમકીતી પરિગ્રહ પરિમાણ બાંધે છે ને, પરિમાણ માપ સમકીતી પરિગ્રહ પરિમાણ બાંધે છે ને, તો એ એકત્વ બુદ્ધિ રહિત મમતાના પરિણામથી એમાં પરિમાણ કરે છે. ફરીવાર શું કીધું? સમકીતી પરિગ્રહ પરિમાણ બાંધે છે. પરિમાણ એટલે માપ, મર્યાદા. તો એ એકત્વ બુદ્ધિથી રહિત મમતાના પરિણામથી એમાં પરિમાણ કરે છે. સમ્યક દ્રષ્ટિને આત્માનું ભાન છે, જ્ઞાન છે, એ પંચમ ગુણ સ્થાનમાં પરિગ્રહનું પરિમાણ કરે છે. શ્રાવક થાય ને ત્યારે. ચોથે ગુણ સ્થાને પરિગ્રહનું પરિમાણ નથી, અહીંયા અન્યાયનો ત્યાગ છે. અને 5મા ગુણ સ્થાને તો પરિગ્રહ પરિમાણ કરે છે. એ પરિગ્રહની રાગની જે મમતા હતી એ એની મમતાને ભૂમિકા અનુસાર ઘટાડે છે. દ્રષ્ટિમાં એકત્વ છૂટી ગયું છે, સ્વભાવ તરફ દ્રષ્ટિ છે, નાયક તરફ દ્રષ્ટિ છે. પરિગ્રહ મારો છે અને પરિગ્રહ હું છોડું છું એ દ્રષ્ટિ તો છે નહીં, પણ પરિગ્રહમાં જે મમતા હતી, આસક્તિ હતી, એ એકત્વ બુદ્ધિનો તો ધર્મીને વિતરાગીને નાશ થઈ ગયો છે. કે એ પરિગ્રહ મેં રાખ્યો છે કે છોડું છું એ મારામાં છે જ નહીં. પણ એ પરિગ્રહમાં એકત્વ બુદ્ધિનો ત્યાગ કર્યા પછી જે મમતા રહેશે, મમતાનું એ પરિમાણ કરે છે, માપ કરે છે, મર્યાદા કરે છે, કે મારે આટલી મમતા રાખવી, વિશેષ મમતા નહીં. છે ને દેશ વગાશિક વ્રત, એની અંદર આવે ને આટલી મર્યાદા, એ મર્યાદાથી 12 દિશાઓનો વાત આવે છે. વિશેષ મમતા નહીં, એટલું પરિમાણ, એ પરિગ્રહ પરિમાણ થયું. માટે ટૂંકમાં એ કહે છે, જેમ હિંસામાં અધ્યવસાય તે પાપ બંધનું કારણ છે, એવી જ રીતે અસત્ય લો, જૂઠું બોલવું લો, ચોરી લો, બ્રહ્મચર્ય લો, વિષય સેવન કરવું,
પરિગ્રહ રાખો એ અધ્યવસાય, એકત્વ બુદ્ધિ પાપ બંધનું કારણ છે. જેમ અહિંસામાં અધ્યવસાય તે પુણ્યબંધનું કારણ છે. પરની દયા હું પારી શકું છું એવો અધ્યવસાય તે મિથ્યાત્વ છે. ને અહિંસામાં અધ્યવસાય પુણ્યબંધનું કારણ છે. તો કે અહીં કહે છે તારા તત્વને બીજા તત્વની સાથે એકત્વ બુદ્ધિ રાખીને હિંસા આદિ કરે તો પાપ છે, અને પરની સાથે એકત્વ બુદ્ધિ કરીને શુભ ભાવ કર્યા તો મિથ્યાત્વ સહિત પુણ્ય છે. મેં કપડાં છોડી દીધા, હું શરીરથી નગ્ન થયો. શરીરની નગ્ન દશા તો જડની છે, જડથી થઈ, આત્માથી થોડી થઈ છે. ઓકે ને, મુનિને તો વસ્ત્ર ઉતારવા પડે ને, ઉતારે કોણ? એ અડી શકતા નથી, એ સમય છૂટવાના, છૂટી જશે એની યોગ્યતાથી, એ તો જડ છે. તીર્થંકર ચક્રવર્તી વસ્ત્ર છૂટી જાય છે, છોડે છે એમ નહીં. છોડું શું એવી એકત્વ બુદ્ધિ કરે તો મિથ્યાત્વ થયું. જેને ગ્રહણ કર્યું નથી એ છોડવાની વાત ક્યાંથી આવે? ગ્રહણ કરી છે ક્યાં? કેમ કે એ તો પરચિત છે. પરચિત આત્મામાં ક્યાં આવી છે? ગ્રહણ કરી નથી તો છોડવીશું. એ વાત અહીંયા કહે છે કે મેં પરિગ્રહ છોડ્યો, હું નગ્ન થયો, મેં કપડાં છોડી દીધા, એવી પર સાથેની એકત્વ બુદ્ધિ મિથ્યાત્વ સહિત કદાચિત કશાયની મંદતા હોય તો શુભ ભાવ તો પુણ્યનો બંધ થશે. સત્ય, દત્ત, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ બધા અધ્યવસાયમાં પુણ્યબંધનું કારણ છે. એવી રીતે 5 પાપોમાં અવ્રતોમાં અધ્યવસાય કરવામાં તો પાપબંધનું કારણ છે. અને 5 એક દેશ કે સર્વદેશ વ્રતોમાં અધ્યવસાય કરવામાં આવે તે પુણ્યબંધનનું કારણ છે. રાગ અને બારની ક્રિયામાં એકત્વ બુદ્ધિ શુભ ભાવ છે, પરંતુ અહીંયા એકત્વ બુદ્ધિ છે. રાગ છે એ શુભ ભાવ છે. દેહ છૂટવાનો ટાણો આવશે, છૂટ્યા વગર નહીં રહે. ત્યારે ગમે એટલી પીડા થાય, કોણ બચાવશે? એ તો જડ છે. અગ્નિના ટણખલા જેવી બળતરા થતી હોય તે તો જડની દશા. જડની દશા મારામાં થાય છે એ માન્યતા વાસ્તવમાં અજ્ઞાન છે. અને જડની દશા એ તો પરમાણુની પર્યાય છે. એ પર્યાય પરમાણુની છે અને માને છે કે મારામાં થઈ છે, મને આટલી તકલીફ થઈ શરીરની પ્રતિકૂળતા, તો એ મિથ્યા અધ્યવસાય થયો. શ્રીમદ રાજચંદ્રજીમાં આવે છે દેહનો ધર્મ જીવ પદમાં જ જણાય છે. દેહનો ધર્મ એટલે દેહની દશા, રોગની હોય કે નિરોગની હોય, જે હોય આત્મા જાણનાર છે, જાણે છે કે આ છે, બસ એટલું. વાસ્તવમાં તો એ પણ વ્યવહાર છે એક અપેક્ષાએ. 3 કારમાં પર ચીજને આત્મા જાણતો નથી. જાણવું હંમેશા વેદનપૂર્વક હોય, અને વેદન એકત્વપૂર્વક થાય. તો શું થાય છે? જણાય તો છે, તો કે તે સમયે એ સંબંધીનું જ્ઞાન એ ખરેખર આત્મા પોતાની પર્યાયને જાણે છે. એ સંબંધીનું જ્ઞાન એ જ્ઞાનની પર્યાયને જ્ઞાન જાણે છે, પોતાની. સામે કોઈ વસ્તુ દેખાય તો આપણને જ્ઞાન થાય કે આ વસ્તુ ખરેખર વસ્તુ નથી જાણી, એ સંબંધીના જ્ઞાન અને જ્ઞાન જાણી રહ્યું છે. માટે વ્યવહાર કીધો અહીં, જાણ્યું એ. શરીરનો ધર્મ જીવમાં જણાય છે ત્યારે તો ઘણા બધા એવા જીવો સમજતા હોય, બોલતા હોય કે આ શરીરનો ધર્મ જીવ જાણે છે, કે શરીરનો ધર્મ જીવ જાણે છે. પરંતુ વાસ્તવમાં વ્યવહારનું કથન છે કે જીવ પોતાની પર્યાયને જાણે કે શરીરની પર્યાય. ઘણા એવા હોય જીવો તેમ કે મારા મરણ પછી કોઈ રોવું નહીં. એક ભાઈની વાત કરીને પછી ગુરુદેવશ્રી કહે છે મૂળજીભાઈની, અપૂર્વ અવસર એવો આવશે, ક્યારે આવશે, ગાયને પછી મારા શબને બહાર કાઢો. કે આ બધી શરીરની ક્રિયા તો આત્મા જાણનાર છે, શરીરમાં થાય છે. તો પૂજ્ય ગુરુદેવ છે કીધું કે શું શરીરની પર્યાય જાણનારો આત્મા છે? એ તો પર છે, એ તો પોતાની પર્યાયને જાણનારો છે. આ નિશ્ચયથી વાત છે. શરીર મારું નહીં, શરીરને હું જાણું છું એ પણ નહીં. શરીર જળ છે, હું ચૈતન્ય ભીન છું.
પરને જાણું છું કે હું પોતાને જાણું છું. દેહ છૂટવાનો એક દિવસ આવશે, છૂટ્યા વગર નહીં રહે. દેહ છે એ તો પર છે, એ તો છૂટી જશે. પણ એ દેહને છોડું છું કે દેહને રાખું છું, એવી જે એકત્વ બુદ્ધિ છે એ મિથ્યાત્વ છે. અને દેહને જાણું છું એ પણ હજી વ્યવહાર છે. માટે અહીં કહેશે આચાર્ય ભગવાન કે પાંચમાં અહિંસા, સત્ય, દત્ત, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. પાંચમાં અહિંસા, સત્ય, દત્ત, બ્રહ્મચર્ય અને અપરિગ્રહમાં અધ્યાવસાય એકત્વ બુદ્ધિ છે એ મિથ્યાત્વ સહિતનું પુણ્ય છે. એવી રીતે પાંચ પાપોમાં, અવ્રતોમાં અધ્યાવસાય કરવામાં આવે તે પાપ બંધનું કારણ છે. અને પાંચ એક દેશ કે સર્વદેશ વ્રતોમાં અધ્યાવસાય કરવામાં આવે તે પુણ્ય બંધનું કારણ છે. અણુવ્રત હોય કે મહાવ્રત હોય. તો પાપ અને પુણ્ય બંનેના બંધનમાં અધ્યાવસાય જ એકમાત્ર બંધ કારણ છે. અહીંયા તો એ સિદ્ધ કરવું પુણ્ય પાપની એકત્વ બુદ્ધિ છે, ત્યાં જ વજન આપ્યું છે. જો મુનિરાજ હોય, 3 કસાઈ ચોકડીની અભારો વિતરાગ પરિણીતિ ધારણ કરેલા એવા ભાવલિંગી મુનિરાજ હોય કે દ્રવ્યલિંગી મુનિરાજ હોય, મહાવ્રતનું પાલન કરતા હોય, પરંતુ એ શુભ ભાવ છે, સમ્યક દ્રષ્ટિની વાત છે. કોઈ દ્રવ્યલિંગી મુનિરાજ હોય પરંતુ મિથ્યા દ્રષ્ટિ સહિત હોય દ્રવ્યલિંગી પણ, એને આવા શુભ ભાવ આવે તે પુણ્યબંધનું કારણ છે. પરંતુ અંદર મિથ્યાત્વ છે તો મિથ્યાત્વ સહિતનું પાપ થયું. મિથ્યાત્વ સહિતનું પુણ્ય બંધ, એટલે કે પુણ્ય પાપાનું બંધી પુણ્ય. મિથ્યાત્વ પાપ અને આ પુણ્ય. અને કોઈ ભાવલિંગી મુનિરાજ હોય, એને પણ મહાવ્રત આદિ થાય તો એ તો પરિચિત છે, પરંતુ એ જે શુભ ભાવ છે એનાથી પુણ્યનો બંધ પડશે. પરંતુ એને એમાં એકત્વ નથી, હું કરું છું એવો ભાવ નથી, એમાં એને અહમ બુદ્ધિ નથી. પરંતુ છે તો એ પણ પુણ્યનો બંધ. સ્વભાવથી ચ્યુત થયા, શુભ ઉપયોગ થયો. ભલે પરિણીતિ શુદ્ધ જ્ઞાયક, શુદ્ધ પરિણીતિ જ્ઞાયક તરફ ટકેલી હોય. તો આ પ્રકારે બંને વસ્તુને સમજવી, સમ્યક દ્રષ્ટિની અને મિથ્યા દ્રષ્ટિની. થવાનો હોય તો બંને બંધનું કારણ અધ્યવસાય, પુણ્યનો હોય કે પાપનો હોય, શુભ ભાવ હોય કે અશુભ ભાવ હોય, છે તો બંને બંધનું કારણ. માટે બંને વસ્તુથી ભિન્ન એવો ભગવાન આત્મા એટલે કે શુદ્ધ ભાવ પ્રગટ કરવો, એ જ આપણી મુખ્યતા, એ જ આપણી પહેલી પ્રાથમિક કર્તવ્ય છે. કે આપણી વિતરાગતા આપણે સ્વભાવના આશ્રય પ્રગટ કરવી જોઈએ. આ પર્યાયમાં કરવા જેવું કાર્ય આ છે, જે અનાદિકાળથી ક્યારેય આપણે કર્યું નથી અત્યાર સુધી, માટે તેને અપૂર્વ કાર્ય કીધું. હવે આ બંધનું કારણ અધ્યવસાન ભાવ જ છે, તો પણ કેટલાક લોકોના હૃદયમાં એવો વિકલ્પ રહ્યા કરે છે કે અધ્યવસાય સિવાય બંધનું કારણ કોઈ બાહ્ય વસ્તુ પણ હોવી જોઈએ ને. અજ્ઞાનીના વિકલ્પને દૂર કરવા માટે 265 નંબરની ગાથાનો ઉદ્ભવ થયો. જે થાય અધ્યવસાન જીવને, વસ્તુ આશ્રિત તે બને, પણ વસ્તુથી નથી બંધ, અધ્યવસાન માત્રથી બંધ છે. તેની વિશેષ ચર્ચા આપણે 265ને સંક્ષિપ્તમાં આવતીકાલે, અને ત્યારબાદ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે 265 નંબરની ગાથાને સમજશું. આપણે પણ આપણા ભગવાન આત્માને ઓળખી, જાણી અને શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રગટ કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનો વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. જીનવાણી સ્તુતિ. जिनवाणी की स्तुति अल्प बुद्धि परमा, हम सेवक विनती करें हे माता मोहिना. हे जिनवाणी भारती तो ही जपो दिन रे, जो तेरा शरणाग है शो पावे सुख चैन. जामानी के ज्ञान थे सूझे लोकानो, सोवाणी मस्तक चढ़ो सदा देतो दो. નમો રેંગતાણંગ, નમો સિદ્ધાણંગ, નમો હરણમ, નમો વજાણમ, નમો લય સવસાવણમ,
चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवली पंतो धमो मंगलम चत्तारि लोकतमा अरिहंता लोकतमा सिद्धा लोकतमा शाहु लोकतमा केवली पंतो धमो लोकतमा चत्तारि शरण भोजामि अरिहंते शरण भोजामि सिद्धे शरण भोजामि शाहु शरण भोजामि केवली पंतो धमो शरण भोजामि। बोलिए श्री पंच परमेश्वरी भगवंतोनो जय हो। बोलिए श्री जनवाणी मातनो जय हो। बोलिए श्री परम जय परमोपकारी श्री सद्गुरु देवनो जय हो। बोलिए श्री प्रसन्नमूर्ति भगवती मातनो जय हो। बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो। जय हो जय हो।